અઠવા લાયન્સ કમિશનર કચેરીની સામેથી રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। પોલીસ હેડક્વાર્ટર ખાતેથી બાઇક રેલી યોજાઈ હતી। વિવિધ ક્ષેત્રોના સહભાગીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। સુરતમાં જાગૃતિ ફેલાવવા અને માર્ગ સલામતીના મહત્વ પર ભાર મૂકવા માટે રાષ્ટ્રીય માર્ગ સલામતી મહિનો 2025 સમાપન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો હતો, જેમાં વિવિધ ક્ષેત્રોના સહભાગીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। આ રેલી અઠવા લાયન્સ કમિશનર ઓફિસની સામેથી શરૂ થઈ હતી, જ્યાં ઉત્સાહી સહભાગીઓનો મોટો મેળો ઊભો થયો હતો। આ કાર્યક્રમને મહાનુભાવો દ્વારા લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું, જેમણે માર્ગ સલામતીના મહત્વ અને અકસ્માતોને રોકવા માટે સામૂહિક જવાબદારીની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો। તે જ સમયે પોલીસ મુખ્યાલયથી બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેણે કાર્યક્રમના ઉત્સાહ અને ઉર્જામાં વધારો કર્યો હતો। આ રેલીમાં શહેરમાં બાઇક ઉત્સાહીઓએ ભાગ લીધો હતો, જેઓ માર્ગ સલામતી વિશે જાગૃતિ ફેલાવતા હતા અને જવાબદાર ડ્રાઇવિંગ પ્રથાઓને પ્રોત્સાહન આપતા હતા। રાષ્ટ્રીય માર્ગ સલામતી મહિનો 2025 સમાપન રેલી માર્ગ સલામતી જાગૃતિને પ્રોત્સાહન આપવા માટે આખા મહિના દરમિયાન હાથ ધરવામાં આવેલી વિવિધ પહેલો અને પ્રવૃત્તિઓનો પરાકાષ્ઠા હતી। આ કાર્યક્રમ નાગરિકોને ટ્રાફિક નિયમોનું પાલન, હેલ્મેટ પહેરવા અને ગતિ મર્યાદાનું પાલન કરવાના મહત્વ વિશે શિક્ષિત કરવા માટે એક પ્લેટફોર્મ તરીકે સેવા આપી હતી। આ રેલીને સુરત પોલીસ વિભાગ, પ્રાદેશિક પરિવહન કાર્યાલય અને સ્થાનિક NGO સહિત વિવિધ હિસ્સેદારો દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં શાળાના બાળકો, કોલેજના વિદ્યાર્થીઓ અને સામાન્ય જનતાઓએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, જેમણે રેલીમાં ભાગ લીધો હતો। ભારત સરકાર તરફથી જે એક માસ માટે માર્ગ સલામતી માસ તરીકે 1 જનવરીથી 31 જનવરી તક ઉજવવામાં આવે છે, તો આજે એના સમાપન કાર્યક્રમ કરવામાં આવેલ સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા। આ પૂરા એક માસ દરમિયાન ખૂબ જ સુરત શહેર પોલીસ અને પ્રજાજનો અને અલગ અલગ સંસ્થાઓ, શિક્ષણ વિભાગ, હેલ્થ ડિપાર્ટમેન્ટ બધા લોકો સાથે મળીને અલગ અલગ જગ્યાઓ અમે લોકો કાર્યક્રમો કરેલા છે। માનનીય ગૃહમંત્રી ભારત સરકાર તરફથી પરવાહ નામથી બી એક અમે લોકો અત્યારે કાર્યક્રમ ચાલુ છે, જેમાં માર્ચ સુધી તક ચાલશે। જેમાં ખાસ કરીને અમે જો રોડ ઉપર જો અકસ્માતો ન થાય એના માટે જો અમારા રોડ જો પેસેન્જર છે, રોડ યુઝર છે, વ્હીકલ યુઝર છે, એના અમે પરવાહ કરીએ છીએ અને આ હિસાબથી બી અમે લોકો સતત અમારા કાર્યક્રમો ચાલુ રહેવાના છે। ઇમ્પ્લિમેન્ટેશન અમે લોકો અત્યારે અવેરનેસ થઈ ગયા, अब इम्प्लीमेंटेशन स्ट्रिक्ट इम्प्लीमेंटेशन कामगिरी भी पुलिस सब થઈ રહી છે, लेकिन આવનાર દિવસોમાં અમે લોકો ઓર કરીશ, જેથી કે ટ્રાફિક નિયમનના પાલનથી જો 1% 2% લોકો તોડે છે, જેના લીધે જો ટ્રાફિક નિયમન પાલન કરતા લોકો છે એને તકલીફ પડે છે, એના અકસ્માત થાય છે, તો આ અમે લોકો સુરત શહેર ટ્રાફિક પોલીસ એકદમ કટિબદ્ધ છે। રાષ્ટ્રીય માર્ગ સલામતી મહિનો 2025 સમાપન રેલીની સફળતાએ સુરતમાં માર્ગ સલામતી જાગૃતિને પ્રોત્સાહન આપવાના હેતુથી ભવિષ્યની પહેલો માટે સકારાત્મક સૂર સ્થાપિત કર્યો છે। આ કાર્યક્રમે નાગરિકોને માર્ગ સલામતી પ્રત્યે સક્રિય અભિગમ અપનાવવા પ્રેરણા આપી છે અને આગામી મહિનાઓમાં શહેરમાં માર્ગ અકસ્માતોમાં નોંધપાત્ર ઘટાડો થવાની અપેક્ષા છે।